ચિંતાનો વિષય છે કે અવારનવાર ગોંડલમાં પાટીદારો ઉપર ખાસ કરીને હુમલા થઈ રહ્યા છે। પોલીસ એ મુખ પ્રેક્ષક બનીને આ બધા તમાશા જોઈ રહી છે। મનોજ પનારાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું। ગોંડલની આ સ્થિતિ લોકતંત્ર માટે ઘાતક। પાટીદારો ઉપર હુમલા થવા એમાં એક મહિલા અમારી દીકરી જે ખરેખર લોકોના પ્રશ્નો માટે લડી રહી છે ત્યાં જઈને અધિકાર દરેક નાગરિકને, દરેક નેતાને, દરેક સામાજિક કાર્યકર્તાને છે। ગોંડલમાં જિગીસા પટેલ પર થયેલા હુમલાનો મામલો। પાટીદાર આગેવાન મનોજ પનારા આવ્યા મેદાને। મનોજ પનારાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું। ગોંડલમાં વારંવાર પાટીદારો ઉપર થાય છે હુમલા એવી વાત મનોજ પનારાએ કરી। ગોંડલ એક મિર્ઝાપુર બની ગયું છે આવી વાત મનોજ પનારાએ કરી। સરકારી તંત્ર પર મુખ પ્રેક્ષક બની આ બધું જોઈ રહ્યાના લગાવ્યા આક્ષેપ। ગોંડલમાં વ્યક્તિગત વર્ચસ્વની પરિસ્થિતિ છે આવી વાત મનોજ પનારાએ કરી। ગોંડલની આ સ્થિતિ લોકતંત્ર માટે ઘાતક હોવાની પણ વાત છે તે કરી। ગોંડલમાં તાનાશાહીને તોડવાનું કામ જિગીસા પટેલ કરી રહી છે। જિગીસા પટેલ પર જે ગઈકાલે એક હુમલાની ઘટના બની હતી ત્યારબાદ હવે પાટીદાર સમાજના અલગ અલગ આગેવાનો પણ તેના સમર્થનમાં આવી રહ્યા છે। એ જ રીતના પાટીદાર આગેવાન મનોજ પનારાએ જિગીસા પટેલના સમર્થનમાં આવી ગોંડલની સરખામણી ફરીથી મિર્ઝાપુર સાથે કરી અને કહ્યું કે લોકતંત્ર માટે આ ઘાતક વસ્તુ છે। એક જ વ્યક્તિના વર્ચસ્વની લડાઈના કારણે ગોંડલની પરિસ્થિતિ અત્યારે આવી થઈ રહી છે। આવા આક્ષેપ કરતા અને જિગીસા પટેલના સમર્થનમાં મનોજ પનારાએ શું કહ્યું આવો તે પણ જોઈએ। અમારી નાની બેન જિગીસા ઉપર ગઈકાલે હુમલો થયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું। ખૂબ દુઃખ થયું છે અને ચિંતાનો વિષય છે કે અવારનવાર ગોંડલમાં પાટીદારો ઉપર ખાસ કરીને હુમલા થઈ રહ્યા છે। ગોંડલ એ મિર્ઝાપુર બની ગયું છે અને સરકારી તંત્ર અને સરકારી પોલીસ એ મુખ પ્રેક્ષક બનીને આ બધા તમાશા જોઈ રહી છે। અવારનવાર સમાચાર ગોંડલથી આવી રહ્યા છે હત્યાના, હિંસાના, મારામારીના, લૂંટફાટના, દાદાગીરીના। જેમ ગોંડલ કોઈ અલગ જ પ્રદેશ હોય અને પોતાનું વર્ચસ્વ અને વ્યક્તિગત વર્ચસ્વ હોય એ પ્રકારની આખી પરિસ્થિતિનું નિર્માણ ગોંડલમાં જે ઘણા સમયથી જોવા મળે છે એ ખરેખર લોકશાહી માટે અને ગુજરાત માટે અને ગુજરાતની જનતા માટે ઘાતક છે। અવારનવાર પાટીદારો ઉપર હુમલા થવા એમાં એક મહિલા અમારી દીકરી જે ખરેખર લોકોના પ્રશ્નો માટે લડી રહી છે ત્યાં જઈને અને લોકશાહીમાં બધાને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે। એ કોઈ પણ પાર્ટીમાં હોય, કોઈ પણ પક્ષમાં હોય। ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ અને એના ધારાસભ્યોએ ના ભૂલવું જોઈએ કે એક સમય તમારી સરકાર નહોતી ત્યારે તમે વિરોધ કરતા હતા જ। જો તમારી પર આવી રીતે હુમલા થયા હોત, તમારી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ જો આગલી સરકારોએ કરી હોત તો તમે પેદા પણ નથી આવત રાજનીતિમાં। તો દરેકને વિરોધ કરવાનો, લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવાનો અને સાચી રજૂઆતો યોગ્ય સ્થળે મોકલવાનો અધિકાર દરેક નાગરિકને, દરેક નેતાને, દરેક સામાજિક કાર્યકર્તાને છે। તો જિગીસા બેન ગોંડલમાં આ જ કરી રહી છે, લોકોને જગાડી રહી છે। જે તાનાશાહી છે, સરમુખશાહી છે ગોંડલમાં, જે એક ચક્રી શાસન છે એને તોડવાનો પ્રયત્ન મારી દીકરી એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનીને કરી રહી છે। એને શા માટે દબાવવાની કોશિશ કરી રહી છે? એને શા માટે હત્યાનો પ્રયત્ન થઈ રહ્યો છે? એની ઉપર હુમલા શા માટે થઈ રહ્યા છે? આ સવાલ છે અને આ માત્ર જિગીસા પટેલ ઉપર હુમલો નથી, આખાએ મહિલા ગુજરાતની ઉપર હુમલો છે। જે એક્ટિવિસ્ટો છે, જે વિપક્ષમાં રહીને લોકોનો અવાજ બની રહ્યા છે, પત્રકારો છે, એવા તમામ જે સરકારની સામે અવાજ ઉઠાવે છે એવા લોકો ઉપર આ હિચકારી હુમલો છે, આ લોકશાહી ઉપર હુમલો છે, આ ગુજરાતની જનતા ઉપર હુમલો છે। માટે સરકારને તાકીદે આવા હુમલા રોકવા જોઈએ અને ક્યાંય પણ આવી ઘટના ન બને એનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી પાટીદાર યુવા સેવા સંઘ વતી મનોજ પનારા તરીકે મારી માંગણી છે।